દેશમાં આપણે કફ સિરપથી થયેલા બાળકોના મોત પછી પણ આપણે શું કંઈ શીખ્યા છીએ? આ સવાલ છે. પણ પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ જિંદગી સાથે ખેલ કેમ થઈ રહ્યું છે? જી હા, આપણે કફ સિરપના બાળકોના મોત આપણે જોયું છે પણ કંઈ શીખ્યા નથી. અમદાવાદમાં ઝી24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારી હકીકત સામે આવી. H1 શિડ્યુલની ગંભીર દવાઓ જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી, પરંતુ ગુજરાતના મેડિકલ સ્ટોર પર તે ખુલ્લેઆમ મળે છે, ખુલ્લેઆમ વેચાય છે. નિયમો તો આપણે બધા જ ગોળીને પી જઈએ છીએ. સવાલ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલો છે, એ શું કરી રહ્યું છે? ત્યારે જુઓ, જીવન સાથે ખેલવાડ કરતા આ લોકો કોણ છે, શું થઈ રહ્યું છે? હવે જોઈએ, જાણીએ, સમજીએ. દેશમાં ઉધરસની દવાથી બાળકોના મોત થયા તે ઘટનાથી તો તમે વાકેફ જ હશો. કફ સિરપે ભોળા બાળકોનો ભોગ લઈ લીધો. શરદી અને ઉધરસની દવા H1 શિડ્યુલની દવાઓ કહેવાય છે. આ દવાઓ ખૂબ જ ગંભીર છે, પરંતુ આપણે સૌને સરળતાથી મળી જાય છે, તેથી તેની ગંભીરતાની ખબર નથી. પરંતુ આ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લઈ શકાતી નથી, ન તો કોઈ વેચી શકતું. આપણા ગુજરાતના દરેક મેડિકલ સ્ટોર પર કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ સરળતાથી મળી જાય છે. ઝી24 કલાકે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રહેમદિલી નીચે આ કારોબાર ચાલી રહ્યો છે. સૌથી પહેલા તો અમદાવાદમાં કરાયેલા આ સ્ટિંગ ઓપરેશનને જુઓ. ઉધરસની દવા આપો. પીવાની દવા નહીં હોય? સારું, પીવાની ખાવાની દવા આપી દો. થોડુંક છે ને ગળામાં દુખાય છે. અચ્છા, બતાવો ને. શરદી જેવું નથી? થોડુંક શરદી જેવું છે તો પહેલેથી આપી દેજો. જો આજે કાલે એક ને પરમ દિવસ છે, બરોબર? 3 દિવસ ચાલે. શેની દવા છે આ ગળા માટે? નામ શું છે દવાનું? એઝિથ્રોમાઇસિન. આ બંને શિડ્યુલ H દવા છે. હા, બોલો. બંને શિડ્યુલ H દવા છે. આપી શકાય? લઈ શકાય? લેવાય કેમ ના? અચ્છા, એટલે અમને સિરપમાં કેમ ના પાડી તમને? મેં શું કહો છો? સિરપ તો આ પડી જો બધી. ક્યારે કર્યા? એટલે અમે એવું લખ્યું છે શિડ્યુલ H પ્રિસ્ક્રિપ્શન ડ્રગ પોર્શન નોટ ટુ બી સોલ્ડ બાય રિટેલ વિધાઉટ ધી પ્રિસ્ક્રિપ્શન. એવું તો મને નહીં ખબર, આ બધી એ નિખિલભાઈને ખબર. એટલે આમાં એવું લખ્યું છે નોટ ટુ બી સોલ્ડ બાય રિટેલ વિધાઉટ ધી પ્રિસ્ક્રિપ્શન ઓફ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર. ડોક્ટર વગર ના આપી શકો આ દવા, તો તમે મને આપી રહ્યા છો. લેવાય? તો લેવાય, કોઈ વાત કર્યો નહીં કર્યો. કેટલાની? હા હા, વાંધો. હા આપો. હા, આપી દો. તમે પ્રશ્ન એવો કરો છો ના આપી શકાય, એટલે પછી પૂછી લઈ જાઓ. તો એને કરતાં ડૉક્ટર બતાવીને લઈ લો. સારું, ઠીક છે. તો જોયું તમે, મેડિકલ સ્ટોર સંચાલકે પહેલા તો કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન દવા એકદમ સરળતાથી આપી દીધી. જ્યારે અમે દુકાનદારને કેટલાક પ્રશ્નો કર્યા તો તેણે દવા પરત લઈ લીધી, પરંતુ એક સ્ટિંગ ઓપરેશન અન્ય દુકાનદારને ત્યાં કર્યું. ગળામાં દુખાય છે અને થોડુંક શરદી જેવું છે. દવા આપો ને. આખું પતું જ આપી દો. આ દવા લેવાય પ્રિસ્ક્રિપ્શન વગર? એટલે સ્ટેટ ગવર્મેન્ટની એડવાઇઝરી છે કે કોઈ બી એન્ટીબાયોટિક હોય ને એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવાય. લેવાય? ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવાય? કઈ કેટેગરીમાં છે આ દવા? કયા શિડ્યુલમાં છે? શિડ્યુલ H પ્રિસ્ક્રિપ્શન વગર અપાય? તો તમે આપી રહ્યા છો ને? શિડ્યુલ H નથી. શિડ્યુલ H નથી? હા, શિડ્યુલ H છે. કઈ રીતે અપાય? આપે ને ક્યાં નથી આપે ને. તમે આપી તો રહ્યા છો, મેં માંગીને તમે કીધું ક્યાં લેવાય? ના પાડી તમને હાલો. આ દુકાનદારે સરળતાથી દવા તો આપી દીધી, પરંતુ જ્યારે પ્રિસ્ક્રિપ્શનને લઈ કેટલાક પ્રશ્નો કર્યા તો દુકાનદાર ગભરાયો અને પછી દવા પરત લઈ લીધી. આ સ્ટિંગ ઓપરેશનનો ઉદ્દેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આંખો ઉઘાડવાનો છે.
અધિકારીઓની આળસ ઉડાડવાનો છે। આ સ્ટિંગથી તમને સમજાઈ ગયું હશે કે હપ્તાખોરીથી બધું જ શક્ય છે। પછી ભલે કોઈનું જીવન સંકટમાં કેમ પડતું ન હોય, ગવર્મેન્ટની અંતર્ગત આવતા જે ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે એમની જવાબદારી છે કે આસપાસ રાજ્યમાં જેટલી પણ મેડિકલ દવાઓની દુકાન છે ત્યાં નિયમો અનુસાર દવાઓ આપવી જોઈએ અને એવી દવાઓ કે જેને આપવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન કમ્પલસરી છે એ પ્રમાણે દવાઓનું વિતરણ થવું જોઈએ, ગ્રાહકો સુધી પહોંચવું જોઈએ। પરંતુ આ જવાબદારી પૂરી કરવામાં ક્યાંક જે ખાતું છે, ક્યાંક સરકારી વિભાગ છે એ નિષ્ફળ નીવડી રહ્યું છે અને પરિણામ એ છે કે આરામથી એન્ટીબાયોટિક્સ કે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન અપાવવી જોઈએ અને ખાસ કરીને શિડ્યુલ Hની દવાઓ કે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રિટેલ જે દુકાનદારો છે એવો ન વેચી શકે તો પણ બેફામપણે વેચાઈ રહી છે। આ પરિસ્થિતિ પાછળ જવાબદાર કયા અધિકારીઓ છે, એમની સામે કાર્યવાહી કેમ નથી થતી એ સૌથી મોટો પ્રશ્ન છે। હાલ જે દુકાનના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દુકાનોના પણ અંદર જઈને અમે જ્યારે શિડ્યુલ Hની દવાઓ માંગીએ છીએ ત્યારે આરામથી એ દવાઓ મળી રહી છે પ્રશાસનના કોઈ પણ ડર વગર। તો આ ડર કેમ નથી એ સૌથી મોટો સવાલ છે।